દેશની પ્રથમ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ અમદાવાદમાં પૂરજોશમાં ચાલી રહ્યો છે અને જેના ભાગરૂપે સાબરમતીથી વટવા સુધી સેગમેન્ટ લગાવવાની મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી. બુલેટ ટ્રેનની કામગીરીને પગલે શહેરમાં વાહનોથી સતત ભરચક રહેતો કાલુપુર રેલવે ઓવરબ્રિજ આગામી 3 દિવસ સુધી રાત્રિના સમય બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આગામી 22 મે થી 25 મે દરમિયાન રાત્રે 12 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી કાલુપુર બ્રિજ પરથી વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ રહેશે. કાલુપુર બ્રિજ પરથી બુલેટ ટ્રેનના ભારે ભરખમ સેગમેન્ટ પસાર કરવાના હોવાથી વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી તંત્રએ બ્રિજ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બુલેટ ટ્રેનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે આ કામગીરીને લીધે હવે કાલુપુર ઓવરબ્રિજ જે છે તે 3 દિવસ બંધ રાખવામાં આવશે. બુલેટ ટ્રેનની કામગીરી રાત્રિ દરમિયાન ચાલવાની છે ત્યારે 22 થી 25 મે સુધી રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધી આ જે બ્રિજ છે તે વાહન ચાલકો માટે અવરજવર માટે બંધ કરી દેવામાં આવશે. ટ્રાફિક વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે 3 દિવસ જે સેગમેન્ટની કામગીરી ચાલવાની છે બુલેટ ટ્રેન માટેની તેના માટે થઈને રાત્રિના સમયે આ બ્રિજ જે છે તે વાહન ચાલકો માટે અવરજવર માટે બંધ કરી દેવામાં આવશે. એટલે કે સાબરમતીથી વટવા સુધીની જે બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે અને તેમાં પણ કાલુપુર રેલવે ઓવરબ્રિજ જે બનાવવામાં આવ્યો છે ત્યાંથી આ જે બુલેટ ટ્રેનની કામગીરી હોવાને કારણે બંધ રાખવામાં આવશે. એટલે કે આગામી 3 દિવસ હવે બ્રિજ પર રાત્રિ દરમિયાન વાહન અવરજવર નહીં થઈ શકે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ.